નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોની અંદર। તમામ મિત્રો ખાસ કરીને આ વિડીયો જોઈ લેજો। ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી છે, તો ખાસ કરીને આ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તમામ રેશન કાર્ડ ધારકો આવતા મહિને એટલે કે તેને એક દિવસની વાર છે, આવતા મહિનાની અંદર એટલે કે 9મો મહિનો આવી રહ્યો છે, તો રેશન કાર્ડ ધારકોને 10 મોટા લાભ થવાના છે। આ કયા કયા લાભ છે તેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છે, તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો જેથી તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે। રેશન કાર્ડ ધારકો જેમ કે એપીએલ, બીપીએલ અને એએવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારક માટે ખૂબ જ અગત્યના સમાચાર અને ખુશીના સમાચાર કહી શકાય। તો મિત્રો, આવનારો મહિનો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારો ફાયદો થવાનો છે। કયા કયા 10 ફાયદા થવાના છે તેની વાત કરીએ તો સૌપ્રથમ દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા પ્રથમ નંબરનો ફાયદો વાત કરીએ તો દર મહિને ઘઉં અને ચોખા મફતમાં મળે છે। તે આવનારા મહિને તેની શરૂઆત થઈ જવા રહી છે। મિત્રો, અત્યાર સુધી ચોમાસાની સિઝન હતી તેથી જે ઘઉં ચોખા બંધ હતા એક સાથે આપી દેવામાં આવ્યા હતા, પરંતુ આવનારા મહિનાની અંદર શરૂ થવા જઈ રહ્યા છે, એ મોટો લાભ છે। ત્યાર પછી બીજા નંબરના લાભની વાત કરીએ, ગરીબ પરિવારોને મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવવામાં આવશે। જેમ કે દિવાળીનો સમય હોય અને જ્યારે હોળીનો સમય હોય ત્યારે આ સમયની અંદર સાતમ આઠમનો સમય હોય છે, જે આપણને આગળના ગયા મહિને મળ્યું હતું। જેમ કે જન્માષ્ટમી આવી હતી તો તેલ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, તો આ લાભ પણ ચાલુ રહેવાનો છે। તો મિત્રો, બીજો લાભ તમે જોઈ શકો છો, પ્રથમ નંબર છે ઘઉં ચોખા અને ગરીબ પરિવારોને મફતમાં ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ખાસ કરીને ખૂબ અગત્યની વાત એ છે કે ખાંડ અને દાળ પર પણ ખાસ કરીને સબસિડી આપવામાં આવશે, એટલે કે મિત્રો દાળ અને ખાંડ છે તે સસ્તું કરવામાં આવશે તેવી પણ સમાચાર આવી રહ્યા છે। ત્યાર પછી વાત કરીએ તો મહિલાઓ રેશન કાર્ડ ધરાવે છે તેમને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે। આ યોજનાનો લાભ પણ તમે લઈ શકો છો। આ યોજનાનો લાભ માનવ કલ્યાણ યોજના તેની અંદર પણ મળે છે। ત્યાર પછી પીએમ વિશ્વકર્મા તેની અંદર પણ આનો લાભ મળે છે, અને માનવ ગરિમા યોજના, આ 3 યોજનાઓ છે। આ ત્રણેય યોજનામાં લાભ લેવો હોય તો તમારી પાસે પહેલાં રેશન કાર્ડ હોવું જરૂરી છે। આ રેશન કાર્ડ જે લોકો ધરાવે છે તેમને આ મફત સિલાઈ મશીનનો લાભ મળવાપાત્ર છે મહિલાઓ માટે। ત્યાર પછી વાત કરીએ દોસ્તો ખૂબ જ અગત્યની, અને હાલ આ ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂકેલા છે। વિદ્યાર્થીઓ મફતમાં સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાય છે તે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। સ્કોલરશિપ ડિજિટલ ગુજરાત ફોર્મ શરૂ કરે છે। જે લોકો રેશન કાર્ડ ધરાવે છે તેવા લોકોને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે, કેમ કે તેની અંદર મિત્રો રાશન કાર્ડની ડિટેલ છે તે ભરવાની હોય છે। આટલા માટે ખાસ કરીને જે લોકો રેશન કાર્ડ ધરાવે છે તે તમામ કેટેગરીના, જેમ કે એપીએલ, બીપીએલ અને અંત્યોદય ત્રણેય કેટેગરીના લોકોને આ સ્કોલરશિપનો લાભ મળવાનો છે। તો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સમાચાર કહી શકાય। ત્યાર પછી ખૂબ અગત્યના સમાચાર છે, તે સહાયની અંદર પણ વધારો કરી દેવામાં આવ્યો છે। મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે। એમાં ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારકોને આ યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેની અંદર અગ્રતા મળવાની શક્યતા પૂરી રહેતી હોય છે। પીએમ આવાસ યોજના માટે ખાસ કરીને રેશન કાર્ડ તમારે ઉપયોગી થતું હોય છે। હજી બીજા મહત્વના સમાચાર જોઈએ તો ગરીબ પરિવારોને મફતમાં આરોગ્ય વીમો, જેમ કે આયુષ્યમાન કાર્ડની અંદર 10 લાખની સહાય છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે, તો આરોગ્ય વીમો પણ જે લોકો રેશન કાર્ડ ધરાવે છે તેમને આપવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ તો ગેસ કનેક્શન પર સબસિડી, કેટલાક લાભાર્થીઓને મફતમાં સિલિન્ડર પણ આપવામાં આવે છે। જે લોકો ગેસ કનેક્શન પર સબસિડી મળે છે, જે રેશન કાર્ડ ધારકો છે તેમને આ સબસિડી આપવામાં આવે છે। એક કનેક્શન ઉપર લગભગ 300 રૂપિયા આજુબાજુ તેમને સબસિડી આપવામાં આવે છે। સબસિડીમાં એક બાટલો ભરાવવા જાઓ ત્યારે તમને આ સબસિડી આપવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ તો રોજગાર કે બેરોજગાર લોકો, તેમને રોજગારીની તકો આપવામાં આવશે। સરકારની નવી યોજનાઓ છે તેની અંદર ખાસ કરીને તેમને પ્રથમ સ્થાન આપવામાં આવે છે। તો આ 10 એવા લાભ હતા જે ખાસ કરીને 9મો લાભ છે તે ખૂબ જ ઉપયોગી થાય છે। જેમ કે 60 વર્ષથી વધારેના વર્ષના લોકો છે તેમને સરકારશ્રી દ્વારા દર મહિને પેન્શન આપવામાં આવે છે, અને દિવ્યાંગો જે મિત્રો અપંગતા ધરાવે છે, કોઈ પણ ખોડખાપણ, કોઈ ખામી ધરાવે છે તેવા લોકોને દર મહિને સરકારશ્રી દ્વારા 1000 રૂપિયા આપવામાં આવે છે। પરંતુ આ તમામે લાભ લેવા હોય તો તમારી પાસે રેશન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે। રેશન કાર્ડ હશે તો જ તમને આ 10 લાભ મળવાપાત્ર થશે, અને આવનારા મહિનાની અંદર ખૂબ સારા એવા લાભ છે તે તમને રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે। તો ખાસ કરીને એક વાત કરીએ
આ લાભો કયા કયા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે? તો તમામ સરકારશ્રીની ગાઈડલાઇનના જણાવ્યા મુજબ તમામ લાભો છે તે પરિવારના તમામ લાભો તે પરિવારને મળશે, જેમાં આર્થિક રીતે નબળા હોય, બીપીએલ કેટેગરીની અંદર આવતા હોય કે પછી અંત્યોદય યોજનાની અંદર આવતા હોય એવા કાર્ડ ધારકોને, જે ગરીબ રેખા નીચે આવતા હોય તેવા પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ જાહેરાતથી સામાન્ય લોકો, જે મિત્રો માંડ કરીને ખાવાનું પૂરું કરતા હોય તેવા લોકોની અંદર ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર રહેતા લોકો આ યોજનાના માટે સંવર્ધન બની રહે છે. મોંઘવારીના સમયની અંદર મફત અનાજ અને વધારાના લાભો લોકોના જીવનમાં સીધી રાહત લાવશે. આ ખાસ કરીને ખૂબ જ ઉપયોગી માહિતી છે, તમારા સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલમાં નવા તમે જોડાયા હોય તો ખાસ કરીને બેલ આઇકન ઓન કરી લેજો, જેથી કરીને આવી અપડેટ લાભના વિડીયો તમને મળતા રહે. અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જેની પાસે બીપીએલ કાર્ડ છે, એપીએલ કાર્ડ છે કે અંત્યોદય કાર્ડ છે તે બધાને આ યોજનાનો લાભ મળે. તો અત્યારે ને અત્યારે આ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો. ધન્યવાદ. ભારત માતા કી જય. જય હિન્દ.